નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ ન્યાલકરણ સ્કૂલ જે દિવસે તે દિવસેને સફળતાના સોપાન સર કરી રહી છે, કેમ કે પરમ પૂજ્ય સાધુ સંત સ્વામી વિશ્વ વલ્લભદાસજીના આશીર્વાદ તેમજ પ્રભુ કૃપાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ CBSE 10થમાં સારું પરિણામ, ઉત્તમ પરિણામ અને સારા પર્સન્ટેજ લાવવાને લઈને શાળાના ઉર્વશી મેડમ, ધર્મેશ સર, પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકગણ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા શાળા સંકુલ ખાતે એક શુભેચ્છા મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો આ પ્રસંગે વાલી મિત્રોના સાથ સહકારથી અને વિદ્યાર્થીઓની મહેનતથી સારું પરિણામ આવવાને લઈને શાળા પરિવાર દ્વારા વાલી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત ન્યાલકરણ સ્કૂલ ખાતે છે। કહેવાય છે કે ન્યાલકરણ સ્કૂલ જે દિવસે ને દિવસે સફળતાના સોપાન સર કરી રહી છે। અહીં આગળ વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ઘડતરને પણ ધ્યાન આપવામાં આવે છે, એટલે કે અધર એક્ટિવિટીઝ। એવી ન્યાલકરણ સ્કૂલમાં જ્યારે હાલ CBSEના પરિણામ જાહેર થયા છે, ત્યારે ન્યાલકરણ સ્કૂલના તેજસ્વી તાલા જેવો ઉત્તમ પરિણામ લાવ્યા છે, ઉમદા પરિણામ લાવ્યા છે, સારા પર્સન્ટેજ લાવ્યા છે, જેને લઈને ન્યાલકરણ સ્કૂલ ખાતે એક શુભેચ્છા મિલનસાર મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉત્તમ પરિણામને લઈને એક આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાલી મિત્રોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી। તેજસ્વી તાલા જેને કહેવાય એવું ન્યાલકરણ સ્કૂલના તો આપ જોઈ શકો છો, એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સારા પર્સન્ટેજ લાવ્યા છે, એ આપણી પાસે છે, તો આપણે એમને વિશેષ પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ કાવ્યા રાવલ છે। હું છેલ્લા 2 વર્ષથી ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। આપણે CBSE બોર્ડની પરીક્ષામાં મારા સૌથી વધારે હિન્દી અને SS માં આવ્યા છે। એનો પૂરો શ્રેય હું અમિત સર અને ભાવિક સરને આપવા માગું છું। આ સ્કૂલે અમને બહુ બધી પ્રી બોર્ડ અને બહુ બધી એક્ઝામ લેવડાવીને બહુ બધો સપોર્ટ કર્યો છે, જેનાથી અમને પ્રેક્ટિસના લીધે ખબર પડી કઈ રીતે પેપર લખવું, કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, જેનાથી અમારી રાઇટિંગ સ્કિલ બહુ ઇમ્પ્રૂવ થઈ છે, જેના લીધે મારા હિન્દીમાં જે મારો વીક સબ્જેક્ટ એમાં મારા સૌથી વધારે આવ્યા છે। થેન્ક યુ। શું નામ છે બેટા આપનું? મારું નામ વિક્રમસિંહ છે। કેટલા પર્સન્ટેજ? મારા 90% આવ્યા છે CBSEમાં। કોને શ્રેય આપનું? હું મારો શ્રેય આપણા સ્કૂલના ટીચરને આપવા માગું છું, કેમ કે એમને બહુ જ સપોર્ટ કરે છે મને। જ્યારે બી મારો કોઈ વીક પોઈન્ટ આવતો હતો તો એ લોકો મને પોઈન્ટ આઉટ કરતા હતા કે આ તારો વીક પોઈન્ટ છે, અને એ વીક પોઈન્ટ ઉપર મને વર્ક કરવા માટે એ લોકો એક્સ્ટ્રા વર્ક્સ પણ આપતા હતા, અસાઇનમેન્ટ્સ અને એ બધું આપતા હતા। એ લીધે કે હું મારા વીક પોઈન્ટ ઉપર વર્ક કરી શકું છું, અને એ લીધે મારા 90% આવે છે CBSEમાં। આનો બધો શ્રેય હું અમારા ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બધા ટીચરોને આપું છું અને મારા પ્રિન્સિપલ। જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના વિદ્યાર્થીઓ પોતાના મુખેથી કહી રહ્યા છે કે ન્યાલકરણ સ્કૂલનું ટીચિંગ સારું છે, મેનેજમેન્ટ સારું છે, અને બાળકોને એક્સ્ટ્રા ક્લાસીસ લઈને પણ વધુ ને વધુ સારું પરિણામ લાવે તેની હંમેશા તજવીજ ધરવામાં આવે છે। આપણી પાસે અન્ય બાળકો પણ છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ ચૌહાણ છે। કેટલા પર્સન્ટેજ આવે? 80.6 પર્સન્ટેજ આવે। અને ન્યાલકરણ સ્કૂલમાં તમને શું વિશેષ લાગે છે? ભણતર બહુ સારું છે અને ટીચર્સ અમને મદદ કરે। શું નામ છે આપનું? સાહેલસિંહ ઝાલા। કેટલા પર્સન્ટેજ આવે? 87.6। 87.6 પર્સન્ટેજ આવ્યા। તમે આ જે તમારા સારા પર્સન્ટેજ આવ્યા એની પાછળ કોને શ્રેય આપી રહ્યા છો, અને આટલું સારું પરિણામ તમે ધાર્યું હતું? હા, ચોક્કસ ધાર્યું હતું। જે હિસાબથી મહેનત કરી એ પ્રમાણે આવે છે રિઝલ્ટ। આનો સ્નેહ ન્યાલકરણ પરિવાર, શાળા અને ટીચર્સને આપવા માગું છું। અમિત સર, ભાવિક સર, પાર્થ વર્મા અને ઘરના અન્ય પણ। તો જોઈ શકો દર્શક મિત્રો, આ રીતના ન્યાલકરણ સ્કૂલના તેજસ્વી તાલા છે, અને એવું નહીં કે આ 4 જ વિદ્યાર્થીઓ, અનેક વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવ્યા છે, અને દર વર્ષે ન્યાલકરણ સ્કૂલ કંઈક ને કંઈક નવું કરે છે, કંઈક ને કંઈક ઉત્તમ કરે છે। દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેવા કે વિજ્ઞાન મેળા છે। સ્પોર્ટની અંદર પણ ન્યાલકરણ સ્કૂલે તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર પોતાના વિદ્યાર્થીઓને મોકલેલા છે, ત્યાં પણ તેઓએ એવોર્ડ, સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવે છે। તો સાથે સાથે દર વર્ષે ભવ્યથી એન્યુઅલ ડેની પણ ઉજવણી કરવામાં આવે છે। આવી ન્યાલકરણ સ્કૂલમાં આજે CBSEની અંદર SSC બોર્ડ ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવે છે, એટલે આજે વાલી મિત્રો પણ ખુશ છે, શાળા પરિવાર પણ ખુશ છે, અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ખુશ છે। પણ આવા સુનેરા સારા મોકા પર, પ્રસંગ પર આજે સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને એકત્રિત કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને આવનાર સમયમાં તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી, અને હજુ પણ વિશેષ આ બાળકો કરી શકે, પ્રગતિ લઈ શકે, સફળ થઈ શકે
છે તેના માટે ન્યાયકરણ સ્કૂલ અત્યાર સુધીને કટિબદ્ધ છે, આવનાર સમયમાં પણ કટિબદ્ધ રહેશે અને વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ કરવાનું થશે તે ન્યાયકરણ સ્કૂલ હંમેશા અવનવું કરતી રહેશે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.